ઓલી જોઈ લીધી માતાજી મેલડી લઈ એક દી ઓલી તળાજાની બાવળી બજાર ઓલી સબૂતરે જાતા જ લઈ માતાજી મેલડી સતી થા એ અમારી ઉગતાના પોરની જ લઈ દેવી મેલડી મેલડી જોગ માયા મારી ઉગદાના પોરની મારી પ્રભાતના પોરની માયાનું મંડાણ મેલડી આવ્યા છે ત્યારે એક પલવાર થઈ જાય બધા એના બે હાથ ઉછા ડાક ના તાલે જે મેલડીનો માંડવો છે આવ્યા છે ત્યારે એ મેલડી તું મોરી માં મેલડી તું મોરી માં નાના નાના વાગે ડાક હોકારે માં બેલી આંખ મેલડી તું મોરી માં બેલી આંખ મેલડી તું મોરી માં ये मेलडी तुम मोरी मात मेलडी तुम मोरी मात मेलडी तुम मोरी मात मेलडी तुम मोरी मात ये बालको माता वे रमे तावा महीना गणवली मेलडी तुम मोरी मां ये मेलडी तुम मोरी मां मेलडी तुम मोरी मां मेलडी तुम मोरी मां मेलडी तुम मोरी मां सरकार जाय जाय मेलडी सरकार जाय जाय मेलडी सरकार पण साहेब एवी देवी देव नहीं साहेब आया उगताना पोरनी प्रभातना पोरनी देवी मेलडी बैठी जेवी देवी देव नहीं थोड़ो अवाज આવી જો બેકિંગ ए मावतर मेलडी बैठी साहब कलयुग नो राजा जेने केवा जाओ माताजी जगदंबा जोग माया मारी उगदाना पोरनी मारी जोग माया मेलडी आव्या साहब मारी पास 2000 प्रसंगोनी यादी मेलडी मानी आवी छे पण एमाली मने गमे छे प्रसंग में वांचो साहब जगतना चौकनी मालिपा कोई आपे नो आपे कोई करे नो करे जगतना चौकनी मालिपा साहब मारी जोग माया मेलडी मारो कलयुग नो राजा मेलडी करे ने एवं कोई नो करे साहब
એ મારી કળયુગનો રાજા મેલડી કરે ને સાહેબ, એવું જગતના ચોકની માલિપા કોઈ ન કરે. સાહેબ એકવાર કોઈ કાળા માથાનો માનવી રોઈને તો જાય. સાહેબ એક તાળી અમારા ભાઈ અત્યારે ગુજરાતમાં બૂમ પડાવી હોય એના ગીતે રાયફલે રાહડા રમાડે ગીત જેને ગાયું ને એ સિંગર અહીંયા હાજર છે સાહેબ. અમારા મહેશ વણજારા એક તાળીથી વધાવો એમને જોરદાર. અને ખરેખર ભાઈ મહેશભાઈ રાયફલ તારી એવી હાલી છે ને એની વાત કરી ગુજરાતમાં બૂમ પડાવી છે યાર. પણ સાહેબ જેને જેને મારી મેલડીના નામનો પાલવનો શેડો ચાલ્યો છે ને એને મેલડી કે ઓશિયાળા રવા નહોતો. મારી જોગ માયા મેલડીના નામનો પાલવનો શેડો ચાલ્યો છે એને ઓશિયાળા નો રવાતો. અને ભલા માણા જગતમાં ચોકમાં એકવાર મારી મેલડીને માથું નમાવીને તો જુઓ. એ અઘરામાં અઘરું કામ હોય ને એને હોપી દેજો. દી ઉગે અને દી હાથ મેં ઈ પેલા જો તળાજાના હિમાડામાં બેઠેલી મારી ઉગદાના પોરની મેલડી કે કરી નો આવું તો જોગમાયા મેલડી નો હો બાપ. સાહેબ મારી પાસે વાત લેખિતમાં છે ને મને ગમે છે કરવી પણ. દર વર્ષની જેમ આ વર્ષે પણ જેમ દર વર્ષે અહીંથી મેલડીમાં અહીંથી ચોટીલા સંઘ હાલીને જાય ને તળાજાથી સાહેબ સંઘની માલિપા સાહેબ હવ માણા ભગવતી જોગમાયા મેલડીના નાદ સાથે અહીંથી ઉબડ્યું ચોટીલા જવા નીકળી જાય સાહેબ આખો સંઘ. ચોટીલાથી 10-20 કિલોમીટર સાહેબ આખા હતા ને એટલે આખા સંઘે ઉતારો લીધો ને એક ધાબાની માથે આખો સંઘ આરામ કરવા માટે રાત્રિનો સમય છે હૂતો છે સાહેબ. પણ જ્યાં જ્યાં ઉતારો લઈને મારી ભગવતી જોગમાયા ચામુંડાને ભલામણ કરે, ભગવતી જોગમાયા મારી ઉગતાના પોરની મેલડીને ભલામણ કરે જોજો હો માડી એ તારા નામથી સંઘ લઈને નીકળ્યા છે. ક્યાંક વેરાન વગડાની માલિપા હોઈશું, ક્યાંય આશ્રમમાં હોઈશું, ક્યાંય જગ્યાની માલિપા હોઈશું, પણ કોઈ સંઘનું જે કાંઈ માણસ હોય માડી એને કોઈને આંખ માથું મારી જોગમાયા એ નિમિત્તનું દુખે નહીં એની એક લાજ રાખજે જોગમાયા. સાહેબ ચોટીલા ભોગવામાં 10 થી 20 કિલોમીટરનો ગાળો હતો ને એક સ્લેપની માથે આખા સંઘને ઉતારો મળ્યો એટલે આખો સંઘ ત્યાં થાક્યો પાક્યો આરામ કરવા માટે રાત્રે હુઈ જાય છે. અને સંઘની માલિપા સાહેબ એક લાડકવાયો કોઈનો દીકરો વિવેક જેનું નામ નહીં ભાઈની અહીંયા હાજરી છે અત્યારે. વિવેકી દીકરાનું નામ છે 15 વર્ષ જેની ઉંમર સાહેબ. સ્લેબની માથે બધા થાક્યા પાક્યા હોઈ ગયા છે પણ એ દીકરાને રાત્રે ઊંઘની માલિપા હાલવાની આદત છે. ઊંઘમાં ઊભો થઈને હાલવા મળતો હશે ખબર નહીં સાહેબ. અને દીકરો સાહેબ રાત્રે મોડી મધરાતનો સમય થયો છે, 4:12 નો ટકોરો થયો છે. પોતે નીંદરમાં છે, નીંદરમાં ઊભો થઈ અને સ્લેબની માથે મળ્યો હાલવા એટલે હાલતા હાલતા સાહેબ સ્લેબની માંથી દડ્યો એટલે નીચે પડ્યો. સાહેબ એવડા મોટા સ્લેબની માથેથી માણા જ્યારે દીકરો 15 વર્ષનો હેઠો પડે એટલે હાથ પગ ટાંટિયા ભાંગી જાય. એટલે બધા સંઘના માણસ જાગી ગયા કે ભાઈ વિવેક નીચે પડી ગયો, વિવેક નીચે પડી ગયો, દેકારો થઈ ગયો. એટલે બધા જાગી ગયા. જાગીને જાય વિવેકને હાથમાં લેશે સાહેબ શરીરની માલિપા ક્યાંય ટચ નથી. તાત્કાલિક સાહેબ ચોટીલા હોસ્પિટલની માલિપા લઈ જાય છે. તમામ આખા શરીરના રિપોર્ટ કરાવે છે, MRI થી માંડીને CT સ્કેનથી માંડીને તમામ રિપોર્ટની માલિપા એક તલવાર સાહેબ રિપોર્ટની માલિપા કોઈ પણ વસ્તુ એવી ડોક્ટરે ન કીધું કે આ શરીરની માલિપા કાંઈ ભાંગ તૂટ કે કંઈક દબાણ આવ્યું છે એમ છે. પણ સાહેબ જ્યારે દવાખાનાની માલિપા લઈ જવાનો થયો ને તઈ સાહેબ હોશિયાળું આંખોડું મારી મેલડીના નામનું પડ્યું છે કે એ મારા તળાજાના જુગ જાડવે બેઠેલી મારી ઉગદાના બોરની દેવી મેલડી, મારી ઉગદાના બોરની દેવી મેલડી, મારી તારા મંદિરેલી
થી સંગ કાઢ્યો છે ચોટીલા સુધી જાય અને જો એ દીકરાને કાંઈ ફૂટે આવીને મળી તેથી જગતના ચોકની માલિપા કાળી ટીલી મારી જોગ માયા ઉગતાના પોરની દેવી મેલડી તને બે છે મળી સાહેબ રિપોર્ટ હાવ નીલ કેતા રિપોર્ટ હાવ પરફેક્ટ અને હાવ નીલ આવ્યા કે આમાં કાંઈ નથી આ દીકરાને હાવ રેડી છે અને પછી દીકરાને પાછા લાવ્યા એટલે બધા સંઘના માણસોએ પૂછ્યું કે કેમ થયું તું પડ્યો તને શું થયું સાહેબ આ હું નથી કહેતો મારી પાસે આનું લખાણ પડ્યું છે અહીંયા ભાઈ મને આપ્યું છે એ વિવેકના શબ્દો એવું કહે છે કે જ્યારે હું ઊંઘની માલિપાથી નીચે પડ્યો ને દાદરા જ્યારે સ્લેપની માથેલી તેથી 80-85 વર્ષની કોઈક ડોશી આવી હતી રાંબા રૂપાના પતરા જેવા વાળ હતા અને સ્લેબ ઉપરથી હું ભોંયે તો પડ્યો નથી ડોશીએ મને હાથની માલિપા લઈ લીધો છે બા સાહેબ આ વિવેક એવું કહે છે કે મારી નીંદર ઉકળી ગઈ એટલે ડોશીમાં હાથની માલિપા હતો ને ડોશીમાં બીજું કોઈ નહીં પણ મારા તળાજાના હિમાડા હાજવીને બેઠેલી મારી ઉગતાના પોરની મેલડી હતી બા બેઠેલી મારી ઉગતાના પોરની મેલડી હતી બા એ સાહેબ જેના લેખમાં મારી મેલડી લખાણી હોય જેના મંડાણમાં મારી માતા મેલડી લખાણી હોય એની વાતે જો મેલડી કે નબળી લખું તો જગતના ચોકની માલિપા મન મેલડીને કોઈ તણ તાજમ ન કરે બા સાહેબ એના મંડાણમાં કઈ નબળી વાત નથી માંડી અને જેને જેને જગતના ચોકની માલિપા સાથી ઠોકીને કીધું છે ને કે મારી વિધાતા મેલડી એ સાહેબ એના લેખ તો મારી જોગ માયા મેલડીએ લખ્યા છે મામા મામા જો હોય મારી ઉગતાના પોરની દેવી જો હોય મારી ઉગતાના પોરની પણ સાહેબ જેના જેના લેખ જેના જેના મંડાણ મારી મેલડીએ માંડ્યા છે ને એના મંડાણમાં કઈ લંબડી વાત નથી લખી સાહેબ અને જોગ માયા મારી ઉગતાના પોરની મારી પ્રભાતના પોરની મેલડી સાહેબ મારી પિન્ટુ ભુવાજીનો વ્યવહાર મેલડી કારણ કે સાહેબ અત્યારે તો ઉંમર છે પણ તેદી એ સમય 7-8 વર્ષની ઉંમર હતી કાંઈ ખબર નહોતી આ વેરાનો વગડો હતો ને તેદી મેલડીનું ભજન કરતા બસ મેલડી સિવાય કોઈ વાત નહીં સાહેબ સાહેબ અત્યારે તો એની કૃપાથી ઘણું બધું મિત્ર મંડળ બહુ મોટું થઈ ગયું દયા થઈ ગઈ છે એની પણ એ વખતે સાહેબ એકલા હતા એ બધાય મઢે માતાજી જોગ માયા માને ભુવા બધાય માતાજીના નિવેદ જમાડે ને તો 8-10 વર્ષની 7-8 વર્ષની ઉંમરમાં આ પિન્ટુ ભુવાજીને એમ થાય કે મારી મેલડી અહીંયા ભૂખી બે છે મારી મેલડીને હું જમાડું છું તેથી સાહેબ વ્યવસ્થા ખીચાની આની વ્યવસ્થા નહીં 7-8 વર્ષની ઉંમરે સાહેબ શું વ્યવસ્થા હોય સાહેબ 10 રૂપિયા કોઈક મહેમાન આપેલા નહીં 10 રૂપિયાના પેંડા લાવીને મારી મેલડીને જમાડીને કીધું થૂક મળી લાપસી કડા નથી પોકતો પણ આ 10 રૂપિયાના પેંડા લાવ્યો છું ને આની મારી પાસે જમીન મને અમીનો ઓટકાર દઈને ખમા કેજે જોગ માયા મેલડી બા અને સાહેબ જેના લેખ મેં કીધું ને મારી મેલડીએ માંડ્યા છે મારા જેના લેખ કલમ ને ખડીઓ લઈને મેલડીએ લખ્યા છે ને સાહેબ એને જગતના ચોકની મારી પાસે માણસના ઓછિયાળા નથી રહેવા દીધા એટલા માટે ये सतनो दीवो मेलडीनो माडड़े बळे ये राख जे लाजाली लाज तने जो मळे ये मेलडी पूजाती होय जेना आंगणे ये सुख साल कांदू होय एना आंगणे साहेब आंकड़ो बड़कारो तो थावो जो भाव थी त्यारे
શિવાર લખજે લેખ મેલડી લખજે તારા હાથે લખજે શિવાર લખજે લેખ મેલડી લખજે તારા હાથે લખજે તારા હાથે અમે રે છોડી દીધું જીવન તારી માથમાં માથાનો માનવીમાં બદલાયું વાતે વાતે માથાનો માનવીમાં બદલાયું વાતે વાતે સતનો દીવો કાયમ બળે મેલડી તારા નામે માં પધારો દેવ આઈ મેલડી સરકાર એ જોગ માયા મારું માવતર મેલડી આવ્યા હોય સાહેબ કારણ કે સાહેબ હોશિયાળા માણસનો આધાર છે જોગ માયા મેલડી છે નહીં જગતમાં જેનું કોઈ ન હોય ને જગતના ચોકની માલમાં જેનું કોઈ ન હોય સાહેબ એનું બાવડું મેલડી ચાલે પણ એકવાર એનું થાવું પડે સાહેબ એ ભાવથી આ બારો નહીં જગતના ચોકની માલમાં સાહેબ એકવાર એનું થાવું પડે અને હાવ એમ નામે માતા મેલડી ખમા નથી કહી દીધી હાવ એમ નામ નથી મળી જતી ભૂખ્યા ખુવાડે હોય પથારી કરાવે સાહેબ દેહ છે ને દેહ એની ખાલ ઉતરાવી દે આટલું કરતા સાહેબ જો મેલડીના નામને ન ભૂલાય સાહેબ એકવાર આમ બજારમાં નીકળી તો બજારમાં નીકળી તો માણા હામું જોઈને દાંત કાઢે કાંઈ ઓલો મેલડી વાળો નીકળ્યો જો મેલડી મેલડી કરતો હતો પણ છતાંય જો મેલડીના નામને ન ભૂલાય ને સાહેબ હારા અને મોળા દિવસો તો દેખાડવાની સાહેબ સાહેબ આ હૃદયની માલિકા ભરોહો છે એના નામનો શનિ આંધળો મૂકી દો ને કે મારી મારતોય તું તારતોય તું મારી મારતોય તું તારતોય તું એ જગતના ચોકની માલિકા કાળા માથાનો માનવી એમ કે મારું અહીંયા અટક્યું અને ભલા માણા જો મેલડીના ભરોહો મૂકેલું હોય 1 થી 1 લાખ માણા હોય એ મેલડી કે ભલા માણા જો આજ હું આવીને પૂરું ન કરી જાઉં તો જગતના ચોકની માલિકા ઉગતાના પોરની દેવી નો હોબા અને સાહેબ જેવી દેવી દેવા અહીંયા નથી બેઠી કોઈ દુખી આવે કોઈ રોગી આવે કોઈ ભોગી આવે કોઈ વાંજી આવે
અને જગતના ચોકની માલિપા મારી મેલડી કે કોઈ વાંજી હોય આવીને કોઈ દીકરી આવીને જો ખોળો પાથરે ને એનું વૈશિયાળું આખુડું અહીં લૂસું નહીં તો તળાજાના હિમાડાની માલિપા બેઠેલી હું ધૂક માયા મેલડીનો હુંબા જગતના ચોકની માલિપા હોશિયાળું આખુડું કોઈનું જોઈ ન કોઈ અબળા દીકરી હોય કોઈ કળોય હોય ને આવીને જો મને ખોળો પાછરો હું મેલડી જો એની શેર માટીની ખોટ પૂરી કરતા પાછી પડું ને તેથી તો મને ઉગતાના પોરની મેલડીને તને તાજેનું કોઈ જગતના ચોકની સાહેબ આ તળાજાની માલિપા રહેતા એક બહુ સજ્જન માણસ જેને પોતાને શેર માટીની ખોટ છે ભાવનગર થી લઈ અને મુંબઈ સુધીના ડોક્ટરો પાસે જેને રિપોર્ટ કરાવી લીધા તમારું સંતાન ન થાય કોઈ કાળા માથાનો માનવી એમ કે અહીંયા ભૂવો હારો છે ત્યાં જોડાવો તમારું સંતાન થાય ન્યાજી દાણાની શક્તિ નખાવે માનતા લે કોઈ વાળન કરે કોઈ વાણા વાળે ખૂબ પૈસા લઈ જાય અને કે જાવ એટલા દીમાં સારું થઈ જાય ને એટલા દીએ તમારે શેર માટેની ખોટ પૂરી થાય ભલું કરી દેશે ઘણી બધી વાતો પણ સાહેબી કાળા માથાનો માનવી ફરતો ફરતો થાકી ગયો ને તે ત્યાં તળાજાના પાદરની માલિપા બેઠેલી મારી ઉગતા પોરની મેલડી પાસે આવીને એક દી આહુડું પાડીને મળ્યો રોવાક માડી દુનિયાના ડોક્ટરો છૂટી ગયા દુનિયાના વૈદ્યો છૂટી ગયા હોવા ભગતો છૂટી ગયા મારી હવે જગતના ચોકની માલિપા તારી સિવે હવે મારે કોઈનો આધાર નથી માં હે જોગ માયા મેલડી હવે મારે તારી સિવે કોઈનો આધાર નથી અને માણાની માલિપા આંખની માલિપા આહોડું પડ્યું ને એટલે પિન્ટુભાઈ ની હાજરી પિન્ટુભાઈ ભુવાજી ને એટલે કીધું ભાઈ રોવો છો હું કામ કે પિન્ટુભાઈ જગતના ચોકની માલિપા દોડી દોડી થાકી ગયો છું ડોક્ટરોએ ના પાડી દીધી છે સાહેબ તેથી આ ભુવાએ આ ભાઈને એવું કીધું તો આ તળાજાના જેની વાત કરું છું ભાઈ અને આજ બાળક સાહેબ તેથી અહીંયા ઉભા એટલું કીધું તું કે આજ મારી મેલડીના નામનું જો આંખોડું પડ્યું હશે ને તળાજાના હિમાડામાં બેઠી છે ને એ 8 વર્ષથી 8 વર્ષનો તો તેદુનો મેલડી કરું છું એ મારી ભક્તિની માલિપા જો કાંઈ ભૂલ હશે ને તો મેલડી તમને સંતાન નહીં આપે બાકી જાવ હવા વરહની માલિપા દીકરો દીધેલો હોય તો મારી ઉગતા પોરની દેવી મેલડીનો દીધેલો હોય સાહેબ સારું લગાડવાની વાત નહીં એ દીકરો મેલડીનો દીધેલો જો તમારી નજર સામે મેલડીની પાંચ ભૂતો છે એક હવા વરહ જો મેલડી કે જાવા દઉં ને તેથી તો અહીંયા તળાજાના હિમાડાની માલિપા બેઠેલી પિન્ટુ ભુવાની પારામાં ભજેલી પારગલી મેલડી નો હોય બા અને હું જેની હમણાં મેં વાત કરી ભાઈ વિવેક પહેલી જે વાત કરી ભાઈ એકવાર આ સ્ટેજ ઉપર ચડીને ઉભો રહી જાતો પહેલી જે વાત કરી ને જેને જીલવા આગાશી ઉપરથી મેલડી આવી હતી સાહેબ ઈ આ ભાઈ વિવેક પોતે સાહેબ એક તાળીથી એમને પણ બતાવી લ્યો સાહેબ જગતમાં ખૂણે ખૂણે નદીએ નેરે ઓલ હિન્દુસ્તાનમાં ગામડે સીમે માતાજી મેલડી બેઠી છે પણ સાહેબ ભાવે એનું ભજન કરી લેવાય એની હળી ન કરાય બાકી તો દેવ વિશ્વાસની દેવ છે સાહેબ એમના મળી નથી જાતી જેથી 7-8 વર્ષની ભાઈ પિન્ટુભાઈ ની ઉંમર હતી ને તેથી એનો પરિવાર આખો સાહેબ ગામડે ગામડે હારા ભૂવા પાસે જોવડાવતા કે અમારા દીકરાને કંઈક થઈ ગયું છે જોવો ને ધ્રુજાટી આવે છે કંઈક થયું છે જોવો ને ધ્રુજાટી આવે છે કોઈ કે મેલું છે કોઈ કે ઘેલું છે કોઈ કે વાળન કરવા પડશે વાળને એટલા કર્યા સાહેબ માથેલી પણ સાહેબ ઈ તો મારી તળાજાના હિમાડા વાળી આપે ઉગેલી મારી ઉગતાના પોરની મેલડી હતી ઈ થોડી વાળી વળી જાય સાહેબ
અને સાહેબ છેલ્લે થાકી ગયા તેથી સ્વર્ગસ્થ મોહન દાદા ભુવાની પાસે જાય અને મોહન દાદા એનું બાવડું ચાલે ને કે જે હોય એ માતા એકવાર હોળે કળાએ ખીલી જાય ને તેથી મારી જોગમાયા મેલડી સાબી મોહન ભુવાની સામે જાગૃત થઈ છે કે એક તળાજાના હિમાડામાં બેઠેલી ઉગતાના પોરની દેવી મેલડી શોભા તળાજાના હિમાડામાં બેઠેલી ઉગતાના પોરની મેલડી સો વાળન કરે વળી જાય હું મેલડી નહીં સાહેબ અને સાહેબ આને કોઈ દાડો ક્યાંય મોકલાય નહીં અને ભલામણા જો ન્યાય હોય ને એકવાર ન્યાય લેવા નીકળી જાય ને અને જો મેલડી કે પાછી વળું ને એ પાછી વળું ને તેથી તો જગતના ચોકની માલિકમાં ઉગતાના પોરની દેવી મેલડી નો હોવા અને મેં કીધું સાહેબ આના શાળા નો હોય આનું નામ લેવાય આના ભાવમાં આનંદ કરી લેવાય એટલા માટે ये भाजा भंडारे जनो दानो नो मोले भाजा पनियारे बाबू पानी नो मोले मेलडी रूटे तो गोजनो जड़े यहाँ मेलडी हो मेलडी मेलडी मारी मावड़ी यहाँ मेलडी हो मेलडी मेलडी मारी मावड़ी ગુજરાતના ખૂણે ખૂણે સાહેબ રખડીએ છીએ ગુજરાતના ખૂણે ખૂણે પ્રોગ્રામ કરી પણ સાહેબ કાયમ આ સ્ટેજ ઉપરથી કહું છું કે સાહેબ કદાચ કડીમાં રિવોલ્વર ટીંગાતી હશે ને રાઇફલ સાહેબ ઈ ક્યારેક 1000 માણસનું ટોળું સામું આવી જાય ને તો ઈ ક્યારેક દગો દેશે કડીમાં ટીંગાતી હશે ને સાહેબ તોય ક્યારેક દગો દઈ દેશે પણ સાહેબ જો આના ભરો હોય જીવતા હશો ને તો મારા ભગવે આવેલી ભલામણા મેલડી કે જો દગો દઉં ને એ ભડાકો નો કરું આંગળી સીધ ને તો જગતના ચોકની માલીમાં હું મેલડી નો હોવા પણ સાહેબ કાયમ કરું છું સ્ટેજ ઉપરથી અહીંથી બેઠા પછી કાયમ વાત કરું છું સાહેબ કે સાહેબ પાવર રાખો ને તો માતાજી જોગમાયા મેલડીના નામનો રાખવો પોતાના કુળદેવીનો નામનો રાખવો પોતાના ઈષ્ટદેવના નામનો રાખવો કોઈ માણસનો પાવર નો રાખવો છે કારણ કે સાહેબ માણા ક્યારે દગો દઈ દે ની ખબર ન પડે માણા ક્યારે દગો દે ની ખબર ન પડે સાહેબ પણ જો આના ભરો હોય જીવતા હશો ને એ જગતના ચોકની માલિપા એકવાર બોલ્યા પછી એ મારી જોગમાયા મેલડી કે જો દગો દઉં ને તેથી તો મને ઉગતાના પોરની દેવી મેલડીને કોઈ ન ઓળખે ઉગતાના પોરની દેવી મેલડીને કોઈ ન ઓળખે સાહેબ આની ભાવની બીજી કડી મને બહુ ગમે છે કારણ કે સાહેબ 2 પૈસા આવી જાય તો ફુગાવો ન લઈ લેવો બે પૈસાના માલિક થાય ને સાહેબ તો અભિમાન ન કરી નાખવું સાહેબ કોઈ ધર્મના કામની માલિપા કારણ કે આની કૃપા હોય તો 2 પૈસા આપણે ભાળવાના સહી નગર સંજયભાઈ કાંઈ ભાળવાના નથી સાહેબ એટલા માટે
માન ને અભિમાન માઈ મોટપમાં માન તો હદ નો વટેલો ઈ હદ મૂકી હાલતો માન ને અભિમાન માઈ મોટપમાં માન તો હદ નો વટેલો ઈ હદ મૂકી હાલતો હદ મૂકી હાલતો હદ મૂકી હાલતો ये जबर जोराली जपटे जो चढ़ो जबर जोराली जपटे जो चढ़ो मेलडी रूटे तो गोजो जड़े હાદળુ ભુવા કળોતરા એ મારી અંધારિયા વડવાળી મેલડીના નામને વધાવે સાહેબ એક તાળીથી વધાવો 100 રૂપિયા આપી આની જોગમાં આયા બાળકી મેલડી મારી હુગદાના પોરની દેવી આવ્યા સાહેબ મજા આવે તો તાળીનો ડાકના તાલે બે હાથ ઉજા કરીને આપી દેજો ત્યારે ભાવથી ये काली नागण रमे माता मेलडी रमे 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 મારી ઉગદાના પોરની દેવી મેલડી આવ્યા છે અને અહીંયા જે કાંઈ રકમ આવે છે ને તમામે તમામ ઉગતા પોરની મેલડીમાંના ફટાકડની મારી પાસે જેથી દર રવિવાર અને મંગળવારે 800 થી 1000 બાળકોનું બટુક ભોજન થાય ને એની મારી પાસે જાય છે જે હોય માડી જે હોય માડી જે હોય મારી જોગમાં મેલડી દેવી બોલો વીરમ ગામના વડલાવાળી મેલડીને વધાવે સાહેબ વધાવો તાળીના દાખલીની ભગવતી મેલડી રમે છે જ્યારે તારા રે બાનો તારા રે વિશ્વાસ મેલડીમાં दुनिया रे हाले मानी तारा रे याद रे मां या तारा रे विश्वास मां या तारा रे बारो से मां दुनिया रे हाले मानी तारा रे याद रे मां ये तारा बरो हरे दुनिया भरीशु तारा याद रे दुनिया भरीशु मेलोडी माड़ी તમે યમાણી જિંદગી તમે છો મારી ભગતા પોરની દેવી મેલડી તમે યમાણી જિંદગી તમે છો યા તારા રે યાદ રે માં ये तारा रे विश्वास
દુનિયા રે હાલ માની તારા રે યાદાર માં આવી દે ભાઈ ભાઈ હો આજના આવા રૂડા અવસર મારી પાસે ઓય યશોગતી રે પરમાણે માડી કરું તારી ભક્તિ યશોદ રે ઓ મેલડી માડી આટલી તોહર ये तारा रे छोरुडानी मां लाजू राखजे आमी रे भारेली मां नजरू राखजे मेलडी तारो हाथ मारी माथे राखजे हो मतोरला દકાના 500 ને રૂપિયો અમાર તોરલા એમને રાવળદેવ નો શીખ પેરામણી કરાવે છે બધા તાળીના દાખલી ભગવતી લહેર કરાવે ધન્યવાદ દકાના માયાળુ મામાના નામ પર 500 ને રૂપિયો સાહેબ એક તાળીથી વધાવો જોગમાયા આઠે પર આનંદ કરાવો ये मारी नामी बालकी रमे मेरी नामी बालकी रमे ये मारी नामी मेलडी आवे रे मारी बोल बालकी आवे ભગવતી આવ્યા છે ત્યારે એ મેલડી આવશે રે સંકટ ટાળશે એ મેલડી આવશે રે સંકટ ટાળશે મેલડી તારું અજવાળું દુનિયામાં જ ખામી છે મેલડી તારું અજવાળું દુનિયામાં જ ખામી છે
સગળા ટાળશે એ મેલડી આવશે રે સગળા ટાળશે એ મેલડી તારું અજવાળું દુનિયામાં જ ખાણી છે મેલડી તારું અજવાળું દુનિયામાં જ ખાણી છે ये मारी जीभ ना बोले ओहो मारी जीभ ना बोले आहा मारी जीभ ना बोले मेलडी विना बीजू ना मरे हृदय में बैठी भावड़ी रंगलो माफी मांगू त्रिभुवन नाथ निरे माफी मांगू त्रिभुवन नाथ निरे मारी जीव ना बोले ओहो मारी जीव ना बोले आहा मारी जीव ना बोले मेलडी विना बीजू ना मरे हृदय में बैठी मावड़ी रंगलो जाय मेलडी मारी मेलडी तारू सपनू पूरू करसे ये मारी मेलडी तारू सपनू पूरू करसे तारो लाखो मां पगार रेणी केनी जोईने दुनिया करसे रे सोला चलायो चलायो માખણિયાના લીમડાવાળી મેલડીના ઉપર 500 રૂપિયા 100 રૂપિયા મારી જોગમાયા મેલડી ભરોસે સીતારામ સાઉન્ડ તળાજા 200 રૂપિયા માતાનો માંડવો આવે મોગલ ટેન્ડર્સ તળાજા 100 રૂપિયા આપી માતાનો માંડવો આવે ઉગતા બોરની મેલડી ભરોસે 100 રૂપિયા સાહેબ બધા ઉતાવળિયા રાખી ત્રણ બાબુભાઈ ભરતભાઈ અલંગવાળા 1001 રૂપિયા આપીને માતાનો માંડવો વધાવે સાહેબ બધા ઉતાવળીના દાખથી ભગવતી લેટ કરાવે ધન્યવાદ
પરમાર રસોયા એક 500 રૂપિયા આપીને માતા મેલોડીનો માંડવો વધાવે સાહેબ, બધા તાળી ના દાખે થાળાના ઢોરાવાળી મેલોડીના ઉપર 100 રૂપિયા. ધન્યવાદ. માતાજી મેલોડીની હાજરી છે. અનેક ભાવ જગદંબા જોગમાયા માના કાયમ સાહેબ ભગવતી ભાઈ કાલાવાલા કરતા હોય છે. પણ મારી ઉગતાના ફોરની દેવી મેલોડી આવ્યા છે. મારી ઉગતાના ફોરની, મારી પ્રભાતના ફોરની માયાનું મંડાણ મેલોડી રમે છે. જ્યારે તારા પ્રભા જતા વડા માંડ્યા રે મેલોડી, પ્રભા જતા વડા માંડ્યા. તારા પ્રભા જતા વડા માંડ્યા રે મેલોડી, પ્રભા જતા વડા માંડ્યા.